જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી, શ્રી ગર્ભગીતા. જે ગર્ભગીતાના સાંભળવા મનુષ્ય 24 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાય છે, છૂટી જાય છે. માના ગર્ભમાં માં ફરી જન્મવું પડતું નથી. શાસ્ત્રમાં કહેવાયું છે કે મોહમાયા આવીને મનુષ્ય વારંવાર માના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ફરી પ્રભુને પ્રાર્થના કરે છે કે તેમાંથી છૂટે અને ફરી મોહમાયા ચક્કરમાં ફસાય છે. આ ચક્ર ચાલુ ને ચાલુ રહે છે. શાસ્ત્રમાં એટલે કે તો કહેવાયું છે કે પુનરપી જન્મ, પુનરપી મરણ, પુનરપી જનની જઠરે શયનના પૂર્ણાવતી ચક્રમાંથી મુક્ત થવાનું હોય તો જીવે આ ગર્ભગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. મહાભારતના યુદ્ધમાં શરૂ થયું તે પહેલાં રણભૂમિમાં ઊભેલા અર્જુનને પોતાના સંબંધીઓને પોતાની વિરુદ્ધ જોઈ યુદ્ધ કરવાની ના પાડી હતી. અર્જુનને સારથી બનેલ ભગવાન શ્રી કૃષ્ણએ તેને ધર્મ અધર્મની સાચી વ્યાખ્યા સમજાવતા જે ઉપદેશ આપ્યો છે તેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. પરંતુ તે ઉપદેશ પ્રભાવના કારણે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયેલા અર્જુનની સામે જે ગર્ભગીતાના નામનો પ્રસંગ પણ ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવેલો હતો. ગર્ભગીતા મૂળત જનશ્રુતિ અને ક્ષેત્રય માન્યતા ઉપર આધારિત છે. સંતાન સિદ્ધાંતના અનુસાર હોવાથી ધર્મ આચાર્ય આના પાઠની અનુમતિ આપે છે. ગર્ભગીતાનું વાંચન અથવા શ્રવણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનતા અંધકાર દૂર થાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીમાં 18 અધ્યાય છે તે જ રીતે આ ગર્ભગીતાને પણ અલગ તારવવામાં આવ્યું છે. જેમાં આપણે સાંભળ્યું છે કે મનુષ્યએ શું કરવું, શું ન કરવું, પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું, પોતાના મિત્ર કેવી રીતે બનવું અને આ સંસારમાંથી સકુળ મંગળ આત્મનો ઉદ્ધાર કેવી રીતે કરવો, જેથી ફરી માતાના ગર્ભમાં આવવું ન પડે, એ પીડા ન સહન કરવી પડે. આપણે આ વિડીયોમાં સાંભળીશું ગર્ભગીતા. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય પરણાય કલેશાય ગોવિંદાય નમો. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી ગર્ભગીતા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, જ્યારે જીવ ગર્ભમાં આવે છે ત્યારે તે કયા પૂર્વકર્મના કારણે આવે છે? હે મધુસૂદન, પ્રાણી જન્મ પહેલાં ગર્ભવાસી પીડા ભોગવે છે અને જન્મ સાથે ખૂબ જ કષ્ટ ભોગવે છે. ત્યારબાદ તેને રોગ, કષ્ટ વગેરે થાય છે. વૃદ્ધાવસ્થામાં આવે છે અને તેનું મૃત્યુ થાય છે. તે હે પ્રભુ, કયા કર્મો પ્રાણીનું જન્મ મરણ ચક્કર મુક્તિ અપાવે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે પ્રાણી સંસારમાં લિપ્ત રહે છે, જે જન્મ મરણ બંધનમાં બંધાય છે, આવા પ્રાણીઓને સંસારના નશ્વર પદાર્થો પ્રેમ કરે છે અને સંસારિક વસ્તુ પ્રત્યે પ્રીતિ રાખે છે. આવા પ્રાણીઓને સંસારની માયામાં ફસાઈને તેની કામના કરે છે, પરંતુ મારી ભક્તિ કરતા નથી. એટલા માટે તેઓ વારંવાર જન્મ મરણ ચક્કરમાં ફરતા રહે છે, તે દુઃખ ભોગવે છે. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે જનાદય, આ મદન હાથથી સમાન મન કામ ક્રોધ લાભ મોહ અહંકાર રૂપી વિકારોને વંશમાં રાખતી તૃષા તેને શક્તિ પ્રદાન કરે છે. આ પાંચેય વિકારોને અહંકાર પ્રબળ છે. ઋષિકેશ, આ મદમસ્ત હાથી રૂપી મનને ભસ્મ કેવી રીતે કરી શકાય છે અને ભક્તિમાં કઈ રીતે જોડાવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય, જેવી રીતે મત્સ્ય હાથી અંકુશ દ્વારા વંશમાં કરી શકાય છે, એવી જ રીતે મનને અભ્યાસ રૂપી અંકુશ દ્વારા વંશમાં કરી શકાય છે. ભક્તિ અને જ્ઞાન નિરંતર અભ્યાસ દ્વારા જ
પ્રાપ્ત થાય છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને કહે છે કે હે મધુસૂદન, કોઈ પ્રાણી તમારી ભક્તિ માટે વનમાં રહે છે અને કોઈ વૈરાગ થઈને ભટક્યા કરે છે. પ્રભુ, તમારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા પ્રાપ્ત માટે વનમાં રહેનાર અને જ્યાં ત્યાં ભટકનાર વૈરાગી મને પ્રાપ્ત કરી શકતા નથી. મસ્તક પર જટા બાંધવા અને ભસ્મ લગાવીને ભ્રમણ કરનારને વૈરાગી પણ મને પ્રાપ્ત કરી શકતા નથી. અહંકારી પ્રાણી મને પ્રાપ્ત કરી શકતા નથી. શુદ્ધ હૃદયવાળો સતત અભ્યાસી જીવ અને કામ ક્રોધ આદિ પાસે વિકારોને રહિત હોય એ જ મને પ્રાપ્ત કરી શકે છે. ત્યારે અર્જુન ફરી ભગવાનને કહે છે કે હે માધવ, કયા પાપના કારણે કોઈ વ્યક્તિ પત્નીનું અકાળે મૃત્યુ થાય, અલ્પાયુગમાં તેના સંતાનનું મૃત્યુ પામે અને તેજહીન બની જાય? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે કોઈની પાસે ઉધાર લીધેલા નાણાં ન ચૂકવનાર પત્ની અકાલે મૃત્યુ પામે છે. કોઈની થાપણ હડપી લેનાર પુત્રો અકાળે મૃત્યુ પામે છે. કોઈને મદદ કરવાનો આશ્રય આપીને પણ મદદ ન કરનાર વ્યક્તિ તે હીન બની જાય છે. આ બધા ભયંકર પાપ છે. ત્યાં અર્જુન ભગવાનને કહે છે કે હે દયાનિધિ, પાપના કારણે પ્રાણી હંમેશા રોગી રહે છે. કયા પાપને કારણે ભારતનું વહન કરનાર પશુ બને છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાર્થ, સૌભાગ્યકાંક્ષી કન્યાને વિસનાર પ્રાણી હંમેશા રોગી રહે છે. અભ્યસન ભોજન તથા માદક પદાર્થોને સેવન કરનાર અધમ યોનિ જન્મ લે છે. ખોટી સાક્ષી આપનાર, ભોજન બનાવીને ભોગ ન કાઢીને સ્વયં ભોજન કરી લેનાર પ્રાણી બિલાડી અને ભૂંડનો યોગી જન્મ લે છે. ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે હે મુરારી, કેટલાય પ્રાણીઓ તમે ધન ધાન્ય અને ઉત્તમ વાહન આપ્યા છે, તેમને કયા પુણ્ય કર્યા હશે? ત્યારે ભગવાન કહે છે સૂર્યોયક પાત્ર શ્રુવણ આદિ દાન કરનાર પ્રાણી ધન ધાન્ય વગેરે પ્રાપ્ત કરે છે. સંતાન વૈદિક રીતેથી વિધિપૂર્વક કન્યા દાન કરનાર પ્રાણીઓ માનવ યોનિ પ્રાપ્ત કરે છે. ત્યાં અર્જુન કહે પ્રભુને, હે નાથ, મનુષ્યને સુંદર દેહ કયા પુણ્ય દ્વારા પ્રાપ્ત થાય છે? કોઈ પ્રાણીને સંતાન કે કોઈ વિધાન છે, આ બધું કયા પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે મનુષ્ય, રૂપ નહીં પરંતુ ગુણ મહત્વપૂર્ણ હોય છે. અન્નનું દાન કરનાર મનુષ્ય સુંદર દેહ અને સંતાનોની સેવા કરનાર સંતાનની પ્રાપ્તિ થાય છે. વિદ્યા દાન કરનાર વિદ્યા બને છે. ત્યાં અર્જુન ફરી ભગવાન કૃષ્ણ કહે છે કે શ્રી કૃષ્ણ કહે છે ભગવાન પ્રાણી ધન, સ્ત્રી અને શારીરિક સુખ પ્રત્યે કેમ મોહ રાખે છે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, મારી કૃપા વંચિત થઈ જતા પ્રાણીને ધન અને શારીરિક સુખ પ્રત્યે મોહ થઈ જાય છે. સંસારિક સુખો નાશવંત વિકારી પ્રાણી અને આનાથી દૂર રહેવાનું જોઈએ. ફરી અર્જુનને કહે છે કે હે પ્રભુ, કયા કર્મથી રાજપાટ અને વિદ્યાથી પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન કહે છે કે જે પ્રાણી કાશી, હરિદ્વાર વગેરે તીર્થ સ્થળોમાં દર્શન અને નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે તેવા રાજા બને છે. ગુરુની સેવા કરનાર વિદ્વાન બને છે. ત્યાં અર્જુન કહે છે કે જનાદય, કોઈને અચાનક મહેનત વગર ધન પ્રાપ્ત થઈ જાય છે, કોઈને આજીવન નિરોગી રહે છે, તે કયા કર્મોના કારણે? ત્યારે ભગવાન કહે છે કે વિનમ્ર ભાવે ગુપ્ત દાન કરનારને અનાયાસે ધન પ્રાપ્ત થઈ જાય છે. પરોપકાર કરનાર નિરોગી રહે છે. ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે પ્રાણીમાં રક્તહીન, દરિદ્રા, ફરતોવા, અંધાપો, અપગતા વગેરે સહકારણે ત્યાં પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ કહે મારી ભક્તિથી દૂર રહેનાર ક્રોધી પ્રાણી, રક્ત વિકાર, આક્રૂર પ્રાણીઓ, દરિદ્ર, શીલ સંયમહીન પ્રાણી, ફરતાવા, પરિવર્તન ઉલ્લંઘ કરનાર સ્ત્રી તથા સંયમ ન રાખનાર પુરુષને અંધત્વ અને અપંગતા મળે છે. ત્યારે અર્જુન ફરી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જગદગુરુ, દીક્ષા વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કૌંતેય, તું અને તારી માતા ધન્ય છો. આ પ્રશ્ન જગતનું કલ્યાણ કરનાર છે. સંયમી અને ઇન્દ્રિયોને વશમાં કરનાર સિદ્ધ પુરુષ, જે મારી ભક્તિ તથા પરંપરા પ્રવૃત્તિને જગદગુરુ છે. ગુરુના માર્ગદર્શનમાં મારી આરાધના કરનાર
વ્યક્તિને મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ગુરુની વિમુખ થનાર પ્રાણીને સમતગ્રા મારવાનું પાપ લાગે છે. જેવી રીતે મંદિરના પ્રાત નજીક રહેલું ગંગાજળ અશુદ્ધ થઈ જાય છે, એવી જ રીતે ગુરુની વિમુખ વ્યક્તિનું ભજન પણ અપવિત્ર થઈ જાય છે અને તેની સાધના નિષ્ફળ રહે છે. તેનું કૂતરું, ભૂંડ, ગધેડું, કાગડો વગેરે યોનિમાં જન્મ લે છે. ગુરુ દીક્ષા વગર વ્યક્તિનો ઉદ્ધાર થતો નથી. મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છુક વ્યક્તિએ ગુરુની દીક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. જેવી રીતે નદીઓમાં ગંગા, વ્રતોમાં એકાદશી વ્રત અને જીવનોમાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે, એવી જ રીતે ગુરુ સેવા શ્રેષ્ઠ છે. જે ગુરુની સેવા કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. તે જ જન્મ મરણ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ગુરુની સેવા કરનાર વ્યક્તિએ સ્વમેઘ યજ્ઞના પુણ્યની અનેક ઘણું ફળ પ્રાપ્ત થઈ જાય છે. ઇતિ શ્રી ગર્ભ ગીતા સંપૂર્ણ. જે ભક્તો આ ગર્ભ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, મનની હૃદયથી પ્રભુની સેવા ભક્તિ કરે છે, તેને જીવનમાં ફરી 84 લાખ યોનિમાં ફેરા ચક્કરમાં પડવું પડતું નથી. તે પ્રાણી કે જીવનને ગર્ભ કષ્ટ ભોગવવું પડતું નથી. જન્મ મરણ ચક્કરમાંથી મુક્તિ થઈ જાય છે. પ્રાણી પર ભગવાન શ્રી કૃષ્ણની હંમેશા કૃપા રહે છે. મોહ માયા બંધનમાંથી મુક્તિ થઈ જાય છે. પ્રભુના શરણ પ્રાપ્ત થઈ જાય છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પરમ ગુરુની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.